નડિયાદમાં અવતાર, અવતારી નિર્ણય. ભગતજી નડિયાદ ભૂમાનંદ સ્વામી સાથે આવ્યા. અત્રે મંદિરમાં એક દિવસ અવતાર અવતારીનો પ્રશ્ન નીકળ્યો. ત્યારે કોઈથી બરોબર ઉત્તર થયો નહીં. એટલે ભૂમાનંદ સ્વામીએ કહ્યું, પ્રાગજી ભગતને બોલાવો, તે ઉત્તર કરશે. એટલે ભગતજીને સભામાં બોલાવ્યા. ભગતજીએ પંચાળા પ્રકરણનું 6થું વચનામૃત વંચાવતા વાત કરી. આ વચનામૃતમાં શ્રીજી મહારાજે શ્રીકૃષ્ણનું મીશ લઈને પોતાના સ્વરૂપની વાત કરી છે. શ્રીકૃષ્ણ જેવો અવતાર સર્વશક્તિએ યુક્ત બીજો કોઈ થયો નથી. કારણ કે પોતાની ભિન્ન ભિન્નપણે રહેલી જે સર્વે મૂર્તિઓ, તે સર્વેનો ભાવ પોતાની મૂર્તિને વિશે શ્રીકૃષ્ણ ભગવાને બતાવ્યો અને સર્વે મૂર્તિઓ પોતાની મૂર્તિમાંથી પ્રગટ કરી. પછી પોતાની મૂર્તિમાં જ લીન કરી દેખાડી. પ્રથમ તો દેવકીજીને પોતે જન્મ્યા ત્યારે શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારીને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન દીધા. તેણે કરીને લક્ષ્મીપતિ જે વૈકુંઠનાથ તેનો ભાવ પોતામાં જણાવ્યો. તથા માતા યશોદાને પોતાના મુખમાં વિશ્વરૂપ દેખાડ્યું. તેણે કરીને સહસ્ત્ર શીર્ષાપણે કરીને અનિરુદ્ધપણું પોતામાં જણાવ્યું. તથા ક્રૂરને યમુનાના ધરામાં દર્શન દીધા. તેણે કરીને શેષશાહીપણું જણાવ્યું. તથા અર્જુનને રણ સંગ્રામમાં વિશ્વરૂપ દેખાડ્યું. જે પશ્યમે પાર્થ રૂપાણી શતશોથ સહસ્ત્રશઃ, એવી રીતે અનંત બ્રહ્માંડ દેખાડીને પુરુષોત્તમપણું જણાવ્યું. એવી રીતે પોતે પોતાનું પુરુષોત્તમપણું જણાવ્યું. તથા ગોલોકવાસી જે રાધિકા સહિત શ્રીકૃષ્ણ તે તો પોતે જ હતા. અને બ્રાહ્મણના બાળકને લેવા ગયા ત્યારે અર્જુનને પોતાનું ભૂમા પુરુષ રૂપે દર્શન કરાવ્યું. તથા શ્વેત દ્વીપવાસી વાસુદેવ ભગવાને તો પોતે જ એ અવતાર ધર્યો હતો. તથા નરનારાયણ તો સમગ્ર ભારતને વિશે તથા ભાગવતમાં એ શ્રીકૃષ્ણને જ કહ્યા છે. તે માટે એ શ્રીકૃષ્ણના અવતારને વિશે ભિન્ન ભિન્નપણે રહી જે એ જ ભગવાનની મૂર્તિઓ તથા શક્તિઓ, ઐશ્વર્ય તે સમગ્ર છે. માટે એ અવતાર બહુ જ મોટો થયો છે. તે એવું શાસ્ત્રકારોએ નક્કી કર્યું. કારણ કે પરબ્રહ્મ પુરુષોત્તમ તેમનું સ્વરૂપ, બળ, ઐશ્વર્ય, કાંતિ, વીર્ય, ઓજસ વગેરે લક્ષણોનું જે વર્ણન શાસ્ત્રમાં કર્યું છે અને વેદોએ પણ જે સ્વરૂપની સ્તુતિ કરી છે તે પુરુષોત્તમના સ્વરૂપ, બળ, ઐશ્વર્ય, કાંતિ, ઓજસ વગેરેનું દર્શન આ શ્રીકૃષ્ણને વિશે જે કંઈ અંશે દીઠું અને સાંભળ્યું તેવું બીજી એ અવતારની પૂર્વની મૂર્તિઓને વિશે દીઠું પણ નહીં હોય અને સાંભળ્યું પણ નહીં હોય. તેમજ તે કાળમાં પણ એવી કોઈ સમર્થ મૂર્તિ નહોતી. તેથી શાસ્ત્રમાં વર્ણન કરેલા પુરુષોત્તમ પરબ્રહ્મ આ શ્રીકૃષ્ણ જ છે એમ સર્વેએ ગાન કર્યું. હવે શ્રીજી મહારાજે જે ચરિત્રો કર્યા અને પોતાની મૂર્તિમાંથી 24 અવતારની મૂર્તિઓ પ્રગટ કરી પાછી પોતાની મૂર્તિમાં લીન કરી દીધી. એવું જે અસાધારણ ઐશ્વર્ય પર્વતભાઈને, સ્વરૂપાનંદ સ્વામીને તથા વ્યાપકાનંદ સ્વામીને બતાવ્યું, તેમજ મુમુક્ષુજનોને સમાધિ કરાવી પોતપોતાના ઇષ્ટદેવના દર્શન પોતે કરાવ્યા અને સર્વેના ધામ દેખાડ્યા અને લાખોને નિર્વિષય કરીને પોતાની મૂર્તિને વિશે જોડી દીધા. એ સર્વે જે મહારાજના ચરિત્ર જેણે જેણે પ્રત્યક્ષપણે જોયા હોય અને મોટા થકી તે સાંભળ્યા હોય તેમના વચનમાં વિશ્વાસ લાવીએ ત્યારે આપણને જણાય કે શાસ્ત્રમાં લખ્યા જે પુરુષોત્તમ પરબ્રહ્મના સર્વ લક્ષણ શ્રીજી મહારાજને વિશે મૂર્તિમાન દેખાય છે. માટે શ્રીજી મહારાજ એ જ પુરુષોત્તમ પરબ્રહ્મ છે. વળી મહારાજે શ્રીમુખે
આ વચનામૃતમાં આગળ કહ્યું છે કે અવતાર એટલે કે શ્રી કૃષ્ણનો સર્વોપરી વર્તે છે અને બીજા અવતારે કરીને થોડી શક્તિ જણાવી છે ને આ અવતારે એટલે કે મહારાજના કરીને સંપૂર્ણ ઐશ્વર્ય શક્તિ જણાવી. માટે આ અવતાર મહારાજનો સર્વોત્કૃષ્ટપણે વર્તે છે. એવી રીતે પ્રત્યક્ષ શ્રીકૃષ્ણના સ્વરૂપમાં દ્રઢ મતિ રાખવી. આ અવતાર જ સર્વોપરી છે અને સંપૂર્ણ ઐશ્વર્ય આ અવતારે જ બતાવ્યું છે. માટે શ્રીજી મહારાજ એ જ સર્વોપરી અને સર્વ અવતાર માત્રના કારણ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. એક વખત જૂનાગઢમાં સ્વામી પાસે એક સાધુ શ્રીજી મહારાજની સ્તુતિનો શ્લોક બોલ્યા. તેમાં છેલ્લું પદ દશાકૃતિ ધૃતે કૃષ્ણાય તુયમ નમઃ એ પદ બોલ્યા. એટલે સ્વામી બોલ્યા, દશાકૃતિ કૃતે કહો પણ ધ્રુતે કહેશો નહીં. મહારાજ એ 10 અવતારના ધારણ કરનારા નહોતા, પણ એ 10 અવતારના કારણ શ્રી કૃષ્ણ સ્વામિનારાયણ પોતે જ છે એમ સમજવું. આ ઉપરથી સભામાંથી કોઈએ પૂછ્યું, શ્રીજી મહારાજે તો શ્રી કૃષ્ણ એ જ પોતે છે એમ શિક્ષાપત્રી, વચનામૃત વગેરેમાં કહ્યું છે, તેને તમે કેમ ખોટું પાડો છો? એ સાંભળી ભગતજી બોલ્યા, એ વખતે શ્રી કૃષ્ણનું જ પ્રધાનપણું હતું અને પુરુષોત્તમ સ્વરૂપે શ્રી કૃષ્ણ જ મનાતા અને પૂજાતા હતા. એ શ્રીકૃષ્ણ પુરુષોત્તમ એટલે પુરુષેષુ ઉત્તમઃ, સર્વ પુરુષોમાં ઉત્તમ પુરુષ, દરેકને ઉપાસ્ય અને પૂજ્ય મૂર્તિ હતા. હવે મહારાજ તો સૌથી મોટા, છતાં પોતાની મોટાઈ જણાવવી કેમ? એટલે જેને જગત પુરુષોત્તમ માનતું તે જેવા પોતે છે, પોતે જ કૃષ્ણ છે એમ લોકોને ઉપદેશ આપી સમજાવી પોતાની મૂર્તિમાંથી અનંત ઐશ્વર્ય પ્રગટ કરી સર્વેને પોતામાં જોડ્યા. પરંતુ શાસ્ત્રમાં એટલે કે વચનામૃત, શિક્ષાપત્રી આદિ જે શબ્દ છડ છે તે ભગવાનના એકાંતિક ભક્ત વિના બીજાને સમજાતો નથી. એટલે શ્રીજી મહારાજે તો મર્મે કરીને પોતાનું સ્વરૂપ સર્વોત્કૃષ્ટ છે એમ સર્વેને સમજાવી દીધું. તે જે બુદ્ધિશાળી હતા તે સમજ્યા અને બીજા રહી ગયા. શિક્ષાપત્રીમાં મહારાજે કહ્યું છે કે એતેષુ યાની વાક્યાની શ્રીકૃષ્ણસ્ય વૃષસ્ય ચ અત્યુત્કર્ષપરાણી સ્યુસ્તથા ભક્તિવિરાગયો મંતવ્યાની પ્રધાનાની તાન્યેવેતરવાક્યતઃ ધર્મેણ સહિતા કૃષ્ણભક્તિ કાર્યેતિ તદ્રહ. શિક્ષાપત્રી શ્લોક 101-102. તે સર્વશાસ્ત્રને વિશે વચન તે શ્રીકૃષ્ણ ભગવાનનું જે સ્વરૂપ તથા ધર્મ તથા ભક્તિ તથા વૈરાગ્ય એ ચારના અતિ ઉત્કર્ષપણાને કહેતા હોય. તે વચન જે બીજા વચન કરતાં પ્રધાનપણે માનવા અને શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ તે ધર્મે સહિત જ કરવી. એવી રીતે એ સર્વે સતશાસ્ત્રનું રહસ્ય છે. આમાં મહારાજે ચોખ્ખું કહ્યું છે કે જે વચન પોતાના સ્વરૂપના અતિ ઉત્કર્ષપણાને જણાવતા હોય તે જ માનવા અને બીજા સામાન્ય હોય તે ન માનવા. પરંતુ આ શબ્દોનું રહસ્ય આપણે જ્યાં સુધી નથી સમજતા ત્યાં સુધી તો મહારાજે આમ કહ્યું છે એટલે પકડીને બેસી રહીએ છીએ અને સ્વરૂપ નિષ્ઠામાં ખામી આવે છે. શ્રીજી મહારાજે ચોખ્ખું કહ્યું છે કે સ્વરૂપ નિષ્ઠા તો આમ સમજવી કે સર્વોપરી અને સદા દિવ્ય, સાકાર મૂર્તિ અને સર્વ અવતારનું કારણ અવતારી એવું જે ભગવાનનું સ્વરૂપ તે જ મને પ્રાપ્ત થયું છે. તે માટે આપણને સાક્ષાત મળ્યું જે ભગવાનનું સ્વરૂપ તેને સદા દિવ્ય, સાકાર મૂર્તિ ને સર્વ અવતારનું કારણ અવતારી જાણવું. અને એમ જો ન જાણે ને નિરાકાર જાણે
ને બીજા અવતાર જેવા જાણે તો એનો દ્રોહ કર્યો કહેવાય. ભગતજીના આવા સચોટ નિરૂપણથી સભામાં બેઠેલા સર્વે સંત હરિભક્તોને મહારાજના અવતારીપણાનો પરિપક્વ નિશ્ચય થયો. આ વખતે ભગતજી લગભગ 6 માસ આ મંડળ ભેગા રહ્યા અને કથા વાર્તાનું અપાર સુખ ચરોતરના હરિભક્તોને આપ્યું અને પછી પોતે ગઢડે પધાર્યા. ગઢડામાં સ્વામી વિજ્ઞાનદાસજીનું મંડળ હતું. સ્વામી વિજ્ઞાનદાસજી ત્યાગની મૂર્તિ, સદા મોદ ઉપર જ સૂતા, હાથનું ઓશીકું કરતા અને ત્યાગીના નિયમો ધર્મામૃતમાં કયા છે તે બધા વાંચી વિચારીને તે પ્રમાણે જ તેઓ સદા વર્તતા. તેમાં પણ ભગતજીના પ્રસંગથી તો એકાંતિક ધર્મ આને આજ જન્મે જ સિદ્ધ કરી લેવાનો દ્રઢ નિશ્ચય કરી ખરી સાધુતા કેળવી ભગતજીનો શિર સાટે સમાગમ કરતા. વિજ્ઞાનદાસજીને સંસ્કૃત ભણવાની આજ્ઞા. એક દિવસ ભગતજીએ વિજ્ઞાનદાસજીને બોલાવીને કહ્યું, સ્વામી, કંઈક સંસ્કૃત વિદ્યા ભણો તો બ્રહ્મ વિદ્યા પણ દીપી ઉઠશે. ત્યારે વિજ્ઞાનદાસ સ્વામીએ હાથ જોડીને કહ્યું, મહારાજ, મારે તો અખંડ ભજન કરવાનું તાન છે અને તે આપના સમાગમ દ્વારા સિદ્ધ કરવું છે. તે મૂકીને સંસ્કૃત ભણવાની ઈચ્છા નથી. એટલે ભગતજીએ તેમનો આવો વેગ જોઈને કહ્યું, જુઓ, શુકદેવજી પણ બ્રહ્મસ્થિતિવાળા હતા, અખંડ ભજન કરતા હતા. તો પણ શ્રીકૃષ્ણના લીલા ચરિત્ર ગાવા માટે તેમના પિતા વેદવ્યાસ પાસે શ્રીમદ ભાગવત પુરાણ ભણ્યા. મોટા મોટા મુનિઓ પણ નિર્ગુણ બ્રહ્મમાં સ્થિતિ કરે છે, છતાં શ્રીહરિના ગુણ ગાવારૂપ ચરિત્રો ભણવામાં આનંદ માને છે. ત્યારે વિજ્ઞાનદાસજીએ કહ્યું, શુકદેવજી તો સિદ્ધ સ્થિતિ થયા પછી ભણ્યા હતા. પરિનિષ્ઠિતોઅપી નૈર્ગુણ્ય ઉત્તમ શ્લોક લીલયા ગૃહીત ચેતા રાજર્ષે આખ્યાનમ યદધીતવાન. શ્રીમદ ભાગવત 2:1-9. તે સાંભળી ભગતજી હસ્યા અને કહ્યું, તમારે એવી સ્થિતિ કરવી હોય તો વાર નથી, પણ જ્યાં સુધી દોષ માત્રના મૂળ ઉખેડી નથી નાખ્યા અને સ્વભાવ ટળ્યા નથી ત્યાં સુધીમાં જો કેવળ દ્રષ્ટિથી સિદ્ધ દશા થઈ ગઈ તો દોષ અને સ્વભાવ પણ સાથે સાથે સિદ્ધ થઈ જશે અને પછી કાઢવા ઘણા કઠણ પડશે. એમ કહીને તે ઉપર દ્રષ્ટાંત દીધું. એક ઘોડાને પલોટવામાં કંઈક ખોટ રહી ગઈ અને પછી ચડાવ કરી દીધો. તે ખોટ કાયમ સુધી રહી ગઈ અને ઘોડા ઉપર ચડનારને કોઈ દિવસ સુખ આવ્યું નહીં. એમ જો સ્વભાવ ગયા સિવાય સિદ્ધ દશા આવી જશે તો ખોટ રહે અને તમને કે તમારો સમાગમ કરનાર કોઈને સુખ નહીં આવે. એમ સમજાવી બહુ આગ્રહ કરી ભણવાનું નક્કી કરાવ્યું. સ્વામીએ ભણવાનું શરૂ કર્યું અને એવો વેગ લગાડી દીધો કે સવારની મંગળા આરતી પછી કૌમુદી શરૂ કરે અને બપોરે 12 વાગ્યા સુધી વાંચે. પછી રાજભોગની આરતી બાદ ભંડારમાં જમવા જાય. તેમની સાધુતાની રીતથી તથા નિઃસ્વાદી વર્તમાન શુદ્ધ પાડવાની ટેવથી તેમની પાસે કોઈ જમવા બેસે નહીં. કારણ જે કંઈ પત્તરમાં આવે તેમાં પાણી નાખી બધું ચોળી મેળાવીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહી પી જાય. એટલે આજુબાજુ બેઠેલા બધા સાધુ તેને ગોબરો કહે. પછી જમીને પોતાના આસને આવે અને તુંબડીમાં જે પાણી વધ્યું હોય તે પી જાય. પછી 24 કલાકે જમ્યા બાદ ફરી પાણી પીએ. આવું તપ તથા શ્વાસોશ્વાસે ભજન કરવાનો તેમનો આગ્રહ અને વૈરાગ્યની પરિસીમા જોઈને તેમનું વૃત્તાંત કદરજના જેવું સૌને લાગતું. સંવત 1938ના હુતાશનીના સમયમાં આચાર્ય મહારાજે ભગતજીને જૂનાગઢ પધારવા પત્ર લખ્યો. આ વર્ષે જૂનાગઢના મંદિર ઉપર કળશ ચડાવવાના હતા. એટલે તે પ્રસંગે સમયો મોટો થવાનો હોવાથી
ગુજરાત તથા સૌરાષ્ટ્રના હરિભક્તોને કથા વાર્તાનું સુખ આવે અને ભગતજી આ તેમના જૂના સ્થાનમાં હોય તો ઘણું દીપે એમ જાણી ભગતજી મહારાજને જૂનાગઢ તેડાવ્યા હતા.